હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે જતા છે બિલીમોરા. તો તમને હું આજે બિલીમોરાના બધા જ ગણપતિના દર્શન કરાવું. અમે આવી ગયા છે ઢકવાડાના રાજાના દર્શન કરવા માટે. તો હું તમને ઢકવાડાના રાજાના દર્શન પણ કરાવું. તો તમને હું શિવ પાર્વતીના દર્શન કરાવું. ઢકવાડામાં હરિશ્ચંદ્રગઢની થીમ રાખવામાં આવી છે, તો તે પણ હું તમને બતાવું. તો આ છે હરિશ્ચંદ્રગઢની થીમ. ત્યાર પછી અમે આવી ગયા દેવસરના ગણરાજ જોવા. ત્યાર પછી અમે આવી ગયા દેવસરના રાજા જોવા. દેવસરના રાજા જોયા બાદ અમે આવી ગયા મન્નતના રાજાના દર્શન કરવા. તો ચાલો મેં તમને મન્નતના રાજાના દર્શન કરાવું. ત્યાર પછી અમે આવી ગયા ચેલેન્જ ગ્રુપ. હવે પછી અમે આવી ગયા આર્યન ગ્રુપ. હવે અમે આવી ગયા ખામોશ ગ્રુપ. અહીં દર વર્ષે માટીની મૂર્તિ બેસાડવામાં આવે છે. ત્યાર પછી અમે આવી ગયા પંચવટીકા રાજા જોવા. આ મૂર્તિ પણ માટીની છે અને ખૂબ જ સુંદર મૂર્તિ છે. ત્યાર પછી અમે આવી ગયા યંગસ્ટાર ગ્રુપ. હવે અમે આવી ગયા આર્જોન ગ્રુપ. ત્યાર પછી અમે આવી ગયા MK ગ્રુપના ગણપતિ જોવા. અહીં પણ હરિશ્ચંદ્રગઢની થીમ બનાવવામાં આવી છે. આ મૂર્તિ પણ ખૂબ જ સુંદર લાગે છે.
ત્યાર પછી અમે આવી ગયા કિંગ ઓફ પરસીવાડમાં. હું ગણપતિને ઝૂલો ઝુલાવી રહી છું. ગણપતિને ઝૂલો ઝુલાવતા ખૂબ જ આનંદ આવી રહ્યો છે. ત્યાર પછી અમે આવી ગયા લાલબાગના રાજા જોવા. તો ચાલો તમને લાલબાગના રાજાના દર્શન કરાવું. જો આ છે લાલબાગના રાજા. અમે આવી ગયા છે ભાગ્ય ગણેશ યુવક મંડળ જોવા. અહીં સારંગપુરની થીમ બનાવવામાં આવી છે, તો ચાલો હું તમને સારંગપુરની થીમ બતાવું. તમને મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.